टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શરૂઆત મહત્વના સમાચાર સાથે અમદાવાદથી સમાચાર ખ્યાતિના ખેલાડીઓ સામે મોટી કાર્યવાહી ખ્યાતિકારને લઈને અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે। આરોપીઓની મિલકતો ટાંચમાં લેવામાં આવશે। સરકાર સાથે થયેલી છેતરપિંડીના રૂપિયા રિકવર કરવામાં આવશે। કોર્ટના આદેશ બાદ મિલકત ટાંચમાં લેવા માટેની કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર કેસમાં હવે ઇન્કમ ટેક્સ પણ ઝંપલાવશે। ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની મિલકતની માહિતી ઇન્કમ ટેક્સને આપશે। આરોપીઓના પગાર અને આવકથી વધુની સંપત્તિ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે। આશુતોષ, હવે જે આરોપીઓ છે એમની મિલકત ટાંચમાં લેવામાં આવવાની છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે, શું વધુ માહિતી? जी, बात કરવામાં આવે તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરનાર અને બે લોકોના જે મોત નીપજ્યા હતા તેને લઈને ખ્યાતિના જે સંચાલકો છે તેમની સામે હવે તેમની મિલકતો પણ જે છે ટાંચમાં લેવામાં આવનાર છે, કારણ કે તેમણે પીએમજય યોજના અંતર્ગત ખોટા ઓપરેશનો કરી, ખોટી જે છે તે લોકોના સાઇન લીધા વગર જે છે ઓપરેશન કર્યા હતા અને કરોડો રૂપિયા જે છે તે સરકારમાંથી તેઓએ શેરવી લીધા છે। અને હવે જ્યારે તમામની ધરપકડ જે છે તે કરવામાં આવી છે ત્યારે તેઓની મિલકત પણ જે છે તે ટાંચમાં લેવામાં આવશે, કારણ કે આટલી મોટી રકમ જે છે તે રિકવર કઈ રીતે કરવી તે પણ એક સૌથી મોટો પ્રશ્ન હતો। ત્યારે તેઓએ કમાયેલા રૂપિયાથી જે પણ પ્રકારની મિલકતો તેઓ ઊભી કરી છે તેને હવે ટાંચમાં લેવામાં આવશે અને ખાસ કરીને હવે ઇન્કમ ટેક્સને પણ જોડવામાં આવશે, કારણ કે ખ્યાતિમાં કેટલા લોકો કામ કરતા હતા, તેમનો પગાર કેટલો હતો અને તેમની સંપત્તિ કેટલી ઘણી વધી અને કયા કયા કારણોસર વધી તેની પણ જે છે તે પૂર્ણ તપાસ થશે। કારણ કે સહેજ પણ જો ઇન્કમ વધતી હોય તો પણ ઇન્કમ ટેક્સ જે છે તે નોટિસો મોકલાવતી હોય છે, ત્યારે કરોડો રૂપિયાના કૌભાંડ જે છે તેઓ આચર્યા છે, તેમની સંપત્તિ આટલી ઝડપી કઈ રીતે વધી અને કઈ રીતે તેઓ સમગ્ર કહી શકાય કે પૈસા જે છે ફેરવતા હતા તેની પણ જે છે તપાસ થશે। એટલે ઇન્કમ ટેક્સ પણ આમાં જોતરાયું છે, તે પણ પાયે પાયે જે છે તે હિસાબ રિકવર કરશે અને સાથે સાથે હવે તેઓની સંપત્તિ પણ ટાંચમાં લેવામાં આવશે। એકવાર કોર્ટનો જે છે તે આદેશ આવશે ને ત્યારબાદ જે છે તે સમગ્ર કાર્યવાહી થનાર છે। જી આશુતોષ, પહેલા એવી પણ વાત સામે આવી હતી, એવી પણ જાણકારી સામે આવી હતી કે જે સરકારી યોજના છે પીએમજેવાય યોજનામાંથી આજે ડોક્ટર્સ હતા, જે આરોપીઓ હતા, તેઓ 70% કમાણી કરતા હતા અને બાકીની જે 30% કમાણી હતી એ તેઓ ઓપીડીમાંથી કરતા હતા। હવે તેને લઈને કેવી રીતે તપાસ કરાશે? જી, હાલ કહી શકાય કે કાર્તિક પટેલ સિવાય અન્ય લોકોની જે છે તે ધરપકડ કરી દેવામાં આવી છે। ડોક્ટર સંજય જે છે તે પણ આગોતરા જામીન તેણે મૂક્યા છે, પરંતુ તેઓ જે છે તે રૂપિયા કઈ રીતે કમાતા હતા, ઓપીડીમાંથી કયા પ્રકારની આવક થતી હતી અને પીએમજેવાયમાંથી કઈ રીતે રૂપિયા કમાતા હતા તે સમગ્ર મામલે છે તપાસ થવાની છે, કારણ કે પીએમજે યોજનાની અંતર્ગત જો કોઈ પણ હોસ્પિટલ જે છે તો એપ્લાય કરો તો તેમને લગભગ 48થી વધારે કલાકનો સમય જે છે તેમને કન્ફર્મેશન માટે લાગતો હતો, પરંતુ આ ડોક્ટરો જે છે તે ખ્યાતિ હોસ્પિટલમાં તે એક જ દિવસની અંદર સમગ્ર પરમિશન લઈ લેતા હતા। એટલે ગાંધીનગર આરોગ્ય જે વિભાગ છે પીએમજેવાયમાંથી જ્યાંથી મંજૂરી આપવામાં આવે છે ત્યાં પણ કોની સાંઠગાંઠ હતી, કઈ રીતે તેઓ જે છે આવી રીતે પરમિશન આપતા હતા તેની સમગ્ર તપાસ જે છે હવે થવાની છે। અને ખાસ કરીને જે આરોગ્ય અધિકારીઓ જે છે ગાંધીનગરના તેમની પણ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી છે, એટલે મસ્ત મોટા ગોટાળા જે છે સામે આવશે અને ખાસ કરીને જે ગાંધીનગરમાંથી જે પરમિશન જે ડોક્ટર્સ આપતા હતા તથા જે અધિકારીઓ આપતા હતા તેની સામે પણ જે છે તે કાર્યવાહી થઈ શકે છે। જી આભાર આશુતોષ, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે।